ગયા વખતે ગંભીર રસની વાત આપણે કરી હતી અને તત્પશ્ચાત આગળ શાંત રસની વાત શાસ્ત્રકાર ભગવંતો કરે છે. જે 6 રસો છે, શૃંગાર આદિ રસ તે સંસાર પોષક છે, વૈરાગ્ય, ગંભીર અને શાંત રસ એ સંસારને તોડનારા છે, એ ધર્મ પોષક છે, એ મોક્ષ પોષક છે. જ્ઞાની ભગવંતો ફરમાવે છે સૌથી પહેલાં તો તાત્વિક ધર્મની શરૂઆત જ આ વૈરાગ્યથી થાય. તાત્વિક ધર્મની શરૂઆત વૈરાગ્યથી થાય. ઉત્તરોત્તર ગંભીરતાનું ગુણ જે જ્ઞાની ભગવંતો જણાવે છે, જે જ્ઞાની ભગવંતો આપણી પાસેથી અપેક્ષા કરે છે, તે વૈરાગ્ય સહિત જ હોય, તે વૈરાગ્ય રહિત હોય નહીં. ગયા વખતે જ આપણે વાત કરી, જે ગંભીરતાની વાત, જે ગંભીર રસની વાત જ્ઞાનીઓ કરે છે, તે આપણા જીવનમાં આપણે જેને ગંભીરતા કહીએ છીએ તેવી ગંભીરતાની માત્ર વાત તેઓ કરતા નથી. આગળ શાંત રસની વાત. શાસ્ત્રકાર ભગવંતો જણાવે છે વૈરાગ્ય અને ગંભીરતાના રિઝલ્ટ રૂપે આ શાંત રસનો અનુભવ આત્મા કરે છે. પણ શાંત રસ જેને હોય, આ શાંત રસની રુચિ જેને હોય, શાંત રસ જેને મેળવવું હોય, એ જ જીવ વૈરાગ્ય રસમાં ડૂબે, એ જ જીવ ગંભીર રસને પામવા, ગંભીર રસમાં રમવા માટે પુરુષાર્થ કરે. અને વૈરાગ્ય રસ અને ગંભીર રસના કારણે આ શાંત રસની પ્રાપ્તિ થાય. શાંત રસ છે શું? આપણે ધર્મ પાસેથી જે અપેક્ષા કરીએ છીએ ને, બહુ સામાન્ય અપેક્ષાઓ આપણે ધર્મ પાસેથી કરીએ છીએ. પહેલાં તો આપણે સામાન્યથી ધર્મ પાસેથી અપેક્ષા ભૌતિક વસ્તુઓ કરીએ, જે તુચ્છ જ છે. જો ભૌતિક વસ્તુ ન કરીએ તો આગળ જતાં આપણે ધર્મ પાસેથી અપેક્ષા શું કરીએ? તો કે માનસિક શાંતિ. જો અહીંયા આપ બધાને એક પ્રશ્ન પૂછવામાં આવે, ડિફરન્શિએટ બિટવીન માનસિક શાંતિ અને આત્મિક શાંતિ જણાવી શકો? માનસિક શાંતિ અને આત્મિક શાંતિ વચ્ચેનો ભેદ શું છે? તો શું આવે? કે એવું તો નથી ને અત્યાર સુધી આપણે માનસિક શાંતિને જ આત્મિક શાંતિ માની, અને આત્મિક શાંતિ એટલે જ માનસિક શાંતિ, એવી માન્યતા હતી કે માન્યતા જુદી હતી? અને જો જુદી હતી તો આપણે માનસિક શાંતિ કોણે કહીએ અને આત્મિક શાંતિ કોણે કહીએ? શું આપણી પાસે આ બંને વચ્ચેના ભેદો, આપણી પાસે એનું કંઈ સ્પષ્ટીકરણ ખરું? તો પ્રાય ના. આપણે આટલા બધા વલખાઓ મારતા રહીએ ધર્મના નામ ઉપર, અને એમ કરતાં કરતાં આપણને માનસિક શાંતિની ત્યાં પ્રાપ્તિ થાય. અને જ્યારે આપણને માનસિક શાંતિની પ્રાપ્તિ થાય, આપણે ગફલતમાં આવી જઈએ, આપણે એમ સમજી લઈએ કે મને આત્મિક શાંતિ મળી છે, અને એ માનસિક શાંતિને હું આત્મિક શાંતિ માની બેસવાની મહા મોટી ભૂલ કરું, કારણ કે પાયાભૂત ભેદ જ મને માનસિક શાંતિ અને આત્મિક શાંતિ વચ્ચે ખબર નથી. જો અત્યારે પણ પાછું પૂછવામાં આવે કે એકાદ ભેદ રેખા બતાડો, તો આપણે સક્ષમ ખરા? માત્ર માનસિક શાંતિ અને આત્મિક શાંતિ. અને એવી તો અનેકો ભૂલો આપણે આપણા જીવનમાં સામાન્યથી કરતા આવીએ. આપણે વસ્તુ એક હોય એને કંઈક બીજી વસ્તુ સમજી બેસવાની ભૂલ આપણે કરતા હોઈએ, અને જ્યાં જ્યાં આપણને માનસિક શાંતિ પ્રાપ્ત થતી જાય, આપણે એને આત્મિક શાંતિ સમજતા 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 સંતોષ માનતા જઈએ. અને જ્ઞાનીઓ કહે છે જે ક્ષેત્રમાં સંતોષ આવે એ ક્ષેત્રમાં પુરુષાર્થ કાં તો મંદ પડે કાં તો બંધ થાય.
પૈસા કમાવામાં સંતોષ આવે તો પૈસા કમાવાનો પુરુષાર્થ મંદ પડે કાં તો બંધ થાય? કોઈ પણ ક્ષેત્રમાં સંતોષ આવે તો એ ક્ષેત્રમાં જે પુરુષાર્થ આપણે કરતા હોઈએ એ કાં તો મંદ થાય અને કાં તો બંધ થાય. જ્ઞાની ભગવંતો ફરમાવે છે ધર્મના ક્ષેત્રમાં સંતોષ આપણને આવી જાય છે, કારણ કે જે વસ્તુ આપણે સાંભળીએ છીએ એ વસ્તુને આપણે સમજતા નથી, અને ન સમજવાના કારણે આપણે બીજું કંઈક સમજીને એમાં સંતોષ માની લઈએ કે આઈ હેવ અચીવ્ડ સમથિંગ, મેં આને પ્રાપ્ત કરી લીધું છે, હવે આગળ જતાં મને કંઈ પ્રાપ્ત કરવાની જરૂર નથી, અને ત્યાં સંતોષ માની લઈએ. અને જ્ઞાનીઓ કહે છે ત્યાં વિકાસ આપણો અટકી જાય. મૂળ પાછું આપણે અહીંયા શાંત રસમાં આવીએ. અત્યારે આપણને જે આનંદ, શાંત એટલે ઠરવું, શાંત એટલે સામાન્યથી ઠરવું, અને જ્યારે વસ્તુ ઠરે, તમને વસ્તુ ખબર છે ઠરવું એટલે શું? ઠરવું અને ઠંડા થવામાં ભેદ ખબર છે? આપણે બધા અહીંયા નહીં, ઘણા લોકો કહેતા ને પાણીને ઠરવા દો, એટલે શું? ઠરવું એટલે સ્થિર થવા દો, ઠરવું એટલે ઠંડુ થવા દો, ઠરવું એટલે શું? બરોબર આવ્યું જવાબ. શું આવ્યું? મૂળ સ્વભાવમાં પાછું આવવું. ઠરવું એટલે મૂળ સ્વભાવમાં પાછું આવવું. પાણી જ્યારે નોર્મલ ટેમ્પરેચર ઉપર આવી જાય ત્યારે આપણે કહીએ પાણી ઠરી ગયું. ઠંડુ અલગ અને ઠરવું અલગ. અહીંયા જ્ઞાનીઓ કહે છે જીવ જ્યારે ઠરે ત્યારે જ એ શાંત રસમાં પ્રવેશી શકે, એ શાંત રસના આનંદને માણી શકે. ઠરવું એટલે મૂળ સ્વભાવમાં. હવે આપણું મૂળ સ્વભાવ શું? મૂળ સ્વભાવમાં પાછું આવવું. પ્રશ્ન આવે આપણું મૂળ સ્વભાવ શું? એટલે કે આપણું મૂળ આત્માનું જે સ્વરૂપ છે એ જ આત્માનું સ્વભાવ છે. જે આત્માનો સ્વભાવ જે સ્વરૂપે છે એ જ આપણું મૂળ સ્વરૂપ છે. મારી વાત બરોબર છે ને? તો એ શું છે? અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત તપ, અનંત વીર્ય, બરોબર? આ બધા લક્ષણોની અંદર ઉપયોગ, આ બધા આ આપણું સહજ સ્વરૂપ છે. અને જેટલા અંશમાં આપણે એનો અનુભવ કરીએ એટલા અંશમાં આપણે એમાં સ્થિર થયા. દાખલા તરીકે પાણી ગરમા ગરમ હોય, ઉકળતું પાણી હોય તો એ પીવા લાયક કહેવાય કે ન કહેવાય? ન કહેવાય. તમે પરાતમાં એને ઠંડુ કરવા મૂકો એટલે 5 મિનિટ થાય, આમ છે તો ગરમ, પણ છતાંય એમ કહેવાય કંઈક અંશે એ ઠર્યું, કંઈક અંશે એ ઠર્યું, એટલે કે કંઈક અંશે એ પોતાના સ્વભાવ તરફ વળ્યો. હજી સંપૂર્ણ સ્વભાવની પ્રાપ્તિ એ જળમાં આવી નથી, પણ હવે પીવા લાયક છે. એનો જે ગુણ છે કે જે તરસ છીપાવી શકે એ ગુણ હવે કંઈક અંશે એમાં આવ્યું. કંઈક અંશે એટલા માટે કહું છું, ગરમીના દિવસોમાં ગરમ ગરમ પાણી પીવો તો તરસ છીપે કે આમ સહેજ ઠરેલું પાણી પીવો તો તરસ છીપાય? ઘણી વખત એવું થાય, ઘણા પાણી એવા હોય, ક્ષાર અધિક હોય, તમે પાણી પીતા જાઓ પેટ ભરાઈ જાય, પણ તૃષ્ણા, તમે બોરિંગનું પાણી ક્યારેક પીજો, પેટ ભરાઈ જાય પણ તૃષ્ણા ન છીપાય. એટલે કંઈક અંશે એમાં હવે તૃષ્ણા છીપાવવાની શક્તિ પેદા થઈ છે, એટલે કંઈક અંશે ઠર્યું છે. અને જો આત્મામાં સુખ આપવાની, આત્માના ગુણોમાં સુખ આપવાની તાકાત હોય તો જેમ આપણે ઠરતા જઈએ, જેમ આપણે શાંત થતા જઈએ, તેમ તેમ જ્ઞાનીઓ કહે છે જીવ પોતે આનંદને માણતો જાય, આનંદનો અનુભવ એને થતો જાય. વર્તમાનમાં આપણી પરિસ્થિતિ કેવી? આપણને કોઈક નવરા બેસાડી દે તો આપણને આનંદ હોય કે વી નીડ સમથિંગ?
આપણા જેવા પરાધીન તો આ આખા દુનિયામાં ઘણા છે. મોટે ભાગે જીવો બધા પરાધીન જ છે. મેક્ઝિમમ જીવોને આનંદ પ્રાપ્ત કરવા માટે કોઈકને કોઈકનો સહારો લેવો પડે. આપણને આનંદિત થવું હોય તો બીજી વ્યક્તિનો સહારો લેવો પડે. સારું થયું, તમે આવી ગયા, થોડોક મેળાવો થશે તો મજા આવશે. અથવા તો બીજી વસ્તુનો સહારો લેવો પડે. એ પછી ટીવી હોય, એ પછી ટેલિફોન હોય, એ પછી મોબાઈલ હોય, એ પછી બીજો કોઈક યંત્ર હોય, અથવા તો એન્ટરટેનમેન્ટ, નાટક, પિક્ચર, કોઈ પણ વસ્તુનો સહારો આપણને વર્તમાનમાં આનંદિત થવા માટે લેવું પડે. એવી આપણી સ્થિતિ કેટલી કે કોઈ વસ્તુ નથી, બધી જ વસ્તુઓનો અભાવ છે, પૂતગલ માત્રનો અભાવ છે, છતાંય આપણે આનંદમાં વર્તી રહ્યા છીએ. એવી આપણી સ્થિતિ કેટલી. તો અત્યારે લાગે છે કે શાંત રસમાં આંશિક પણ આપણને રસ ખરો, શાંત રસ પ્રત્યેનો આંશિક રાગ પણ આપણને ખરો. કારણ કે જ્ઞાનીઓ કહે છે જે આનંદ છે, જે સુખ છે, એ બહારની વસ્તુ નથી, એ અંદરની વસ્તુ છે. અહીંયા તો એક વિચાર કરવા જેવો છે, જો કોઈ પણ વસ્તુના અભાવમાં આપણને સુખ બુદ્ધિ નથી, કોઈ પણ વસ્તુના અભાવમાં આપણને સુખનો અનુભવ નથી, તો લાગે છે આપણે સિદ્ધ ગતિમાં સુખી હશું? આપણે જો આપણને ભૂલથી અત્યારે કોઈ મોક્ષમાં બેસાડી દે, આપણે સુખી કે દુઃખી? અત્યારે આપણને કોઈ મોક્ષમાં બેસાડી દે, આપણે સુખી કે દુઃખી? બરાડા તો આપણે બહુ પાડીએ, મોક્ષમાં જવું છે, મોક્ષ માટે કરવું છે, મોક્ષ 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 મોક્ષ, ચારે બાજુ આપણે મોક્ષની બૂમા બૂમ પાડીએ. અત્યારે આપણને કોઈ મોક્ષમાં પહોંચાડી દે તો શું? આપણી સ્થિતિ કેવી બને? દીકરાના લગ્ન હોય, જાન નીકળતી હોય, અને કોઈ કેવલ જ્ઞાની, આવું બનવાનું નથી પાછું, કોઈ કેવલ જ્ઞાની આવીને કે જાનબાન જવા દે, ચાલ હું આપને મોક્ષમાં લઈ જાઉં, તો આપણે શું કહીએ? કાલ કોઠેવાળા પતિવેને કોઈ ગાલ બોલીએ કે ના બોલીએ? આપણને રસ જ શૃંગાર આદિ બધામાં રસ પડ્યો છે કે આપણને વૈરાગ્ય ગંભીર આદિમાં રસ છે? જ્ઞાનીઓ તો બહુ સ્પષ્ટ કહે છે, મોક્ષ બોલવાથી, સમજી લેજો, મોક્ષ બોલવાથી, મોક્ષ માટે ધર્મ કરવાથી, મોક્ષ માટે એટલે આપણે જે શબ્દરૂપી મોક્ષ બોલીએ છીએ એની વાત કરું છું, અને એની માટે જે શબ્દરૂપી મોક્ષ આપણને બહુ ગમે છે, શબ્દરૂપી મોક્ષ જે આપણને બહુ ગમે છે, એની માટે ધર્મ કરવાથી આજ દિવસ સુધી કોઈને મોક્ષ મળ્યો નથી, કોઈ શાશ્વત સુખી થયો નથી. ઉપદેશ રહસ્યની અંદર પૂજ્ય મહોપાધ્યાય યશો વિજયજી મહારાજા બહુ સરસ વાત કરે છે કે આપણે જે ધર્મ કરીએ છીએ એ ધર્મ મોક્ષ સુધી પહોંચાડશે કે નહીં, એને જો પરખવું હોય, એને જો સમજવું હોય, તો પરીક્ષા શું? ભાઈ હું જે કરું છું, આઈ એમ ઓન ધી રાઈટ ટ્રેક ઓર એમ આઈ ઓન ધી રોંગ ટ્રેક? એ રાઈટ ટ્રેક કે રોંગ ટ્રેકનો નિર્ણય કરવો હોય તો કંઈક માપદંડ તો હોવો જોઈએ ને. તો મહોપાધ્યાય યશો વિજયજી એ માપદંડ જણાવતા કહે છે, 4 પ્રકારના ચિહ્ન બતાડ્યા. એ 4 પ્રકારના ચિહ્નો જો ધર્મ ક્રિયા કરતી વખતે હોય, ધર્મ અનુષ્ઠાનનું સેવન કરતી વખતે હોય, તો સમજી લેવાનું એ ધર્મ અનુષ્ઠાન આપણને ક્યારે પણ મોક્ષ અપાવવા સક્ષમ નથી. 4 ચિહ્નમાંથી પહેલું ચિહ્ન કયું? કે જે ધર્મ આપણે કરીએ છીએ, જે અનુષ્ઠાન આપણે સેવીએ છીએ, જે સૂત્ર આપણે બોલીએ છીએ, જે પ્રવૃત્તિ કે આચરણ આપણે કરીએ છીએ, એના પાછળનું જે અર્થ છે એ અર્થનું ચિંતન મનન આપણે કર્યું કે નહીં,
અર્થનું અવલોકન કર્યું કે નહીં? જો નથી કર્યું તો જ્ઞાનીઓ કહે છે યુ આર આઉટ. નંબર 2માં ગુણાનુરાગ. જે હું ધર્મ અનુષ્ઠાન કરું છું એ ગુણાનુરાગના લક્ષ્યથી કરું છું, ગુણને પ્રાપ્ત કરવા માટે કરું છું કે પછી ભૌતિક સામગ્રીને પ્રાપ્ત કરવા માટે કરું છું. જો ગુણાનુરાગ નથી ધેન ટુ આઈ એમ આઉટ. ત્યાર પછી કહે છે અપ્રાપ્ત પૂર્વ, એટલે કે પૂર્વમાં જે પ્રાપ્ત થયું નથી એવી વસ્તુ મને જે પ્રાપ્ત થઈ છે એનો જો હર્ષ ન હોય. તમને લાગે છે અનાદિકાળમાં આપણને તીર્થંકર ભગવંતો મળ્યા? અત્યારે જે રીતે મળ્યા એ રીતે જ મળ્યા કે આ ભાવમાં અત્યારે કંઈક વિશેષ રીતે મળ્યા? પૂર્વમાં ધર્મ આ જ રીતે મળ્યું કે એવું લાગે છે આ ભાવમાં કંઈક વિશેષ મળ્યું? પૂર્વમાં કેવું મળ્યું ખબર જ નથી ને, આ ભાવમાં એ કેવું મળ્યું છે એ ખબર નથી. ધર્મ મળ્યું પૂર્વ ભાવમાં કે આ ભાવમાં, અને મળે તો હર્ષ હોવો જોઈએ એ તો ખબર જ નથી. ધર્મ થોડી હર્ષ, ધર્મ તો માત્ર કરવાનું. જ્ઞાનીઓ કહે છે પૂર્વમાં જે ધર્મ નથી મળ્યો એનાથી વિશેષ ધર્મ આપણને, જુઓ ધર્મ મળ્યો એટલે બની શકે પૂર્વમાં આપણને સહદેવ તીર્થંકર મળ્યા હોય, પણ એ તીર્થંકર આપણને જે મળ્યા એ તીર્થંકર સૌથી પહેલાં તો એમના જે ગુણો છે એ ઉપાદેય લાગ્યા નહીં. એમનું જે દર્શન છે એ ઉપાદેય એટલે કે સ્વીકારવા જેવું લાગ્યું નહીં. એમના આચારો, એમનું જે આખું દર્શન છે એ આપણને ઉપાદેય લાગ્યું નહીં, કારણ કે તત્વથી આપણા મગજમાં એમનું દર્શન બેઠું નહીં. જો આપણને લાગે કે એમનું દર્શન અત્યારે તત્વથી મારા મગજમાં બેઠું છે તો એવું જે આ મને મળ્યું છે એ અદ્વિતીય છે, અકલ્પનીય છે. આ તો સદભાગ્યે કોઈક મહાન પુણ્યના ઉદયે મને આ દર્શન, મને આ દેવ, મને આ ગુરુ મળ્યા, નહીંતર મને આ મળે એવી કોઈ શક્યતા ન હતી. 5 કરોડની લોટરી લાગી જાય તો હર્ષ કેવું હોય? 5 કરોડની લોટરી લાગી જાય તો હર્ષ કેવું હોય? મુકેશ અંબાણી કહી દે મારી પાસે ઘણું છે, 500 કરોડની મિલકત મારે તમારા નામે કરવી છે, હર્ષ કેવો હોય? રાત્રે ઊંઘ આવે? શું આવે? હે? પ્લાનિંગ ચાલે શેનો? હવે શું કરવાનું છે? કચ્છમાં બંગલો કે ધ્રોસાઈ વેચબો, વડો બનાવી વેચબો, 4 રૂમ કમવારેલા રખી લાવવો, આ બધું આવે ને. 500 કરોડ એટલે આખું પ્લાનિંગ થાય ને તૈયાર. મોટા ચડાવવા લઈશ, આમ તેમ બધું પ્લાનિંગ આપણું ચાલુ થઈ જાય. હર્ષનો કોઈ પાર ન હોય. 5000 નહીં, 5 લાખ નહીં, 5 કરોડ નહીં, એનાથી અધિક હિન્દુસ્તાનની કેન્દ્ર સરકારનું બજેટ નથી ને, એના કરતાં અનેક ગણું વધારે આપણે અનંતિવાર ભોગવ્યું છે. અનંતિવાર કહું છું. આપણે બધા પ્રાય કરીને દેવલોકમાં અનંતિવાર ગયા. અને દેવલોકની એક વાત મેં કરી છે કે નહીં મને ધ્યાન નથી. જો આપે દેવલોકનું થોડોક અભ્યાસ કર્યો હોય ને તો દેવલોકમાં એક પ્રકારના દેવ હોય જેને કિલ્બિશિક કહેવાય. કિલ્બિશિક એટલે કે આમ બહુ હલકા દેવો કહેવાય, બહુ હાઈ કેટેગરીના દેવો ન કહેવાય. હલકા દેવો એટલે અહીંયા જેમનું કાર્ય સાફ સફાઈનું હોય ને, બાથરૂમ આદિ જે સાફ કરે એમની જે કેટેગરી હોય એ જ કેટેગરીના આ કિલ્બિશિક દેવો કહેવાય. આ કિલ્બિશિક દેવોના મોજડીનો એક મણી, મોજડી હોય એનો એક મણી જો આપણા હાથમાં આવી જાય
તો આખે આખો જંબુદ્વીપ આપણે વેચાતો લઈ શકીએ. વી કેન પરચેઝ ધી હોલ જંબુદ્વીપ. હવે જંબુદ્વીપ એટલે સમજો ને, આપણા હિન્દુસ્તાન જેવા ઘણા બધા દેશો આપણે ખરીદી શકીએ. ઘણા બધા દેશો હિન્દુસ્તાન જેવા આપણે ખરીદી શકીએ. આવો ભૌતિક સુખ, આવી સુખ સાહેબી, આવા ધનવાન આપણે અનંતિવાર બન્યા. છતાંય એ વસ્તુ આપણને મળે 5, 25, 50 કરોડ, તો આપણે કેવા આનંદિત થઈ જઈએ. આનંદનો કોઈ પાર નહીં. વોટ્સએપ ઉપર સમાચાર આપવાના, એકાદ પાર્ટી મૂકી દઈએ, હસ્તે મોઢે બધાને આવકારીએ. કારણ કે જે આખી વૃત્તિ, જે માનસિકતા આખી બદલાઈ જાય. 50 કરોડ કે 500 કરોડ કેટલો સમય આપણને સહાય કરી શકે? મેક્સિમમ ટાઈમ આજીવન, મિનિમમ ટાઈમ તો બીજા દિવસની એ ગેરંટી નથી. ખબર પડે કે આખું ખાતામાંથી કોઈક ટ્રાન્સફર કરી ગયું, આ બધું એવરીથિંગ ઇઝ પોસિબલ. કારણ કે વર્તમાન સમયમાં તો આજે જે કરોડપતિ છે, આવતા વર્ષે એના સમાચાર ન આવે એવી તો કોઈ ગેરંટી છે જ નહીં ને. આપણે મેક્સિમમ કાલ પકડીએ, મેક્સિમમ સમય પકડીએ તો બહુ તો આ ભવનો ઉપયોગ અહીંયાથી પોતાની સંપત્તિ બીજા ભવમાં લઈ જાય, આર્થિક સંપત્તિ, એવો આપણે એક પણ દાખલો જોયો નથી. છતાંય એ પ્રાપ્ત થાય ત્યારે આટલું હર્ષ હોય તો જે ધર્મ, જે તત્વરૂપી ધર્મ, જે તત્વ સાથેનું ધર્મ પૂર્વમાં ક્યારે પ્રાપ્ત નથી થયું, એવું ધર્મ જો વર્તમાનમાં મને પ્રાપ્ત થયું હોય તો એનો હર્ષ કે એનો આનંદ કેટલો હોય? આપણને છે ખબર છે? કેમ નથી? કારણ કે પાયું ઢીલું છે. પહેલું જ કારણ મેં તમને કહ્યું. શું કહ્યું? પહેલા કારણની આપણે શું વાત કરી? એના અર્થનું ચિંતન. અર્થનું ચિંતન એટલે સમજો, જ્ઞાનીઓ કહે છે જે પરમાત્માની આજ્ઞા છે એ આજ્ઞાનું પાલન કરતી વખતે અર્થનું ચિંતન કરવાનું છે. એટલે કે એ આજ્ઞા પાછળનું જે કારણ છે, એ આજ્ઞા પાછળ જે કારણ છે, એ કારણનું જે મર્મ છે, એ આજ્ઞા પાછળ જે કારણ છે, એ કારણનું જે મર્મ છે, એને મર્મ એ જ આશયથી સમજવું જ્ઞાનીઓ એને પરમાત્માની આજ્ઞાના ચિંતન સ્વરૂપે જણાવે છે, અર્થ અવલોકન તરીકે જણાવે છે. પહેલા કારણથી આપણે બહાર રહ્યા તો જ્ઞાનીઓ કહે છે આપણે ક્યારે પણ મોક્ષમાં જવા માટે લાયક બનવાના નથી. મોક્ષમાં જવા માટે લાયક બનવું હોય તો આ 4 વસ્તુઓને તો આપણને આપણા ધર્મ અનુષ્ઠાનમાં ફૂલફિલ કરવી જ પડશે. જો તમને ડાઉટ હોય તો તમને મેં ગ્રંથનું નામ પણ આપ્યું છે. શું આપ્યું? ઉપદેશ રહસ્ય, શ્લોક નંબર 19. ઘણાને હોય ને, નિખિલભાઈ પોતાની વાત કરતા હોય છે. બિલકુલ નહીં, તમે જોઈ લેજો. એની અંદર મહોપાધ્યાય યશો વિજયજી મહારાજાએ શું વાત કરી છે? બહુ સ્પષ્ટતાપૂર્વક વાત કરી છે. અને આગળ ચોથું જે અત્યંત મહત્વનું છે, અવિધિના કારણે અથવા તો અવિધિમાં ભવભ્રમણનો ભય નથી. અવિધિમાં આપણને ભવભ્રમણનો ભય નથી. અવિધિ એટલે શું? મેં પહેલાં પણ વાત કરી છે, આપણી બહુ એક મોટી કચાશ છે. આપણે દરેક શબ્દ સાથે છે ને આપણી માન્યતા મુજબનો એક અર્થ ગોઠવી દીધો છે. અને જ્યારે જ્યારે આ શબ્દો આપણી સમક્ષ આવે ને, એ જ અર્થ આપણને ઉપજે. બીજો અર્થ ઉપજે નહીં,
બીજો અર્થ સમજવું નથી, બીજો અર્થ ઉપજાવવું નથી. મને કહો અવિધિ આવે એટલે આપણા મગજમાં શું આવે? જય વિયરાયમાં હાથ આમ કરાય તે આમ રાખ્યા, આ અવિધિ. ચૈત્યવંદનમાં આ પગ ઉપર આ પગ નીચે, આ વિધિ. એનાથી ઉલટું અવિધિ. અતિચાર બોલતી વખતે આમ જો ન કરો તો અવિધિ, આમ ન કરો તો અવિધિ. આ બધી અવિધિઓ જ છે, પણ જ્ઞાનીઓ કહે છે આ બધી જે અવિધિ છે તે અત્યંત સામાન્ય અવિધિઓ છે. સામાન્ય અવિધિઓ કહી. અને આ અવિધિથી કોઈનું મોક્ષ અટક્યું નથી પાછું. હા, ખબર છે આ અવિધિ છે, હવે જીત પકડી લ્યો. આ ખબર છે આ અવિધિ છે, છતાંય મારે છે ને જય વિરાયમાં હાથ તો આમ જ મૂકવું છે, આમ નહીં કરું, જાઓ. તો ગયા કામથી. તો કામથી એટલા માટે આપણે જઈએ, અવિધિ કરી એટલા માટે નહીં, અવિધિનો આગ્રહ હતો માટે. અવિધિ તો થાય, પણ આને તો બહુ સામાન્ય અવિધિ કઈ જ્ઞાનીઓએ. એના કરતાં તો મધ્યમ અવિધિ આવે, અને એના કરતાં ઉત્કૃષ્ટ મધ્યમ અવિધિ આવે. પરમાત્માની આજ્ઞા જાણ્યા વિના બધી પ્રવૃત્તિઓ કરવી, અર્થનું ચિંતન નહીં કરવું, એ મધ્યમ અવિધિ. અને ઉત્કૃષ્ટ વિધિમાં આવે હેતુ, સ્વરૂપ અને અનુબંધનું ચિંતન કર્યા વિના પરમાત્માની આજ્ઞાનું પાલન કરવું, તે ઉત્કૃષ્ટ વિધિ છે. પ્રતિક્રમણમાં જ્યાં ઊભા રહેવાનું છે ત્યાં ઊભા રહ્યા, જ્યાં ડાબો પગ ઉપર કરવાનો ત્યાં ઉપર કર્યો, જ્યાં જમણો પગ ઉપર કરવાનો ત્યાં ઉપર કર્યો, જ્યાં મુંહ પત્તી પડીરણ કરવાનું ત્યાં કર્યું, જ્યાં 17 સંડાસા કરવાના ત્યાં પણ કર્યું. બધું બરોબર. સૂર્યાસ્ત સમયે બરોબર અતિચાર આવી ગયા, એકદમ વિધિ જાળવી. હેતુમાં ગોટાળા, હેતુમાં સ્વરૂપથી બરોબર છે, હેતુમાં ગોટાળા છે, એટલે અનુબંધ એટલે કે ફળમાં પણ ગોટાળા આવવાના. જ્ઞાનીઓ કહે છે આ અવિધિ, મેક્ઝિમમ અવિધિ, મોટા પ્રકારની અવિધિ જ્ઞાનીઓ આને જણાવે છે. હવે મને કહો, જો વિધિ બરોબર કરવી હોય તો હેતુ જાણવો પડે, કારણ કે હેતુને જાણ્યા વિના વિધિ થાય જ નહીં. હેતુને જાણ્યા વિના વિધિ શક્ય નથી. હેતુને, એક વસ્તુ સમજી લેજો, હેતુને આપણે નથી જાણતા, છતાંય કોઈ પણ આપણું અનુષ્ઠાન હેતુ રહિત હોય છે. હેતુ એટલે સમજો ને, પર્પસ. એવું મને એક અનુષ્ઠાન બતાવો જે આપણું પર્પસ વિનાનું હોય છે. જો પર્પસ વિનાનું હોય તો એને અનઅનુષ્ઠાન કહેવાય, એનો કોઈ મતલબ નથી. એને માલ ઇન્ટેન્શન હોય, ખોટા પર્પસો હોય તો એ કાં તો વિષાનુષ્ઠાનમાં આવે, કાં તો ગરલ અનુષ્ઠાનમાં આવે. એટલે કે એ અનુષ્ઠાન કાં તો ઝેર રૂપી છે, કાં તો સ્લો પોઈઝન રૂપી છે, અને કાં તો નકામું છે. આપણું અનુષ્ઠાન શેમાં આવે? આપણે કોઈ પણ અનુષ્ઠાન કરીએ, આપણે કોઈ પણ ધર્મ ક્રિયા કરીએ, ડુ વી હેવ પ્રોપર પર્પસ, કે આપણે એમ જ કરીએ? હું પ્રતિક્રમણ કરું છું કર્મની નિર્જરાથી, હલવો. એમને એમ કાંઈ કર્મ નિર્જરા થતી હોય? આપણને તો બધું એટલું સરળ લાગે છે ને કે કરી દ્યો, થઈ જાશે. રમકડા રમવા બેઠા છીએ આપણે, પણ આપણા મગજમાં આવું જ છે, આવી રીતે જ ચાલે છે. ક્યાંય ગંભીરતા નથી. વી આર નોટ સિરિયસ એનીવેર એટ ધ ટાઈમ ઓફ પ્રેક્ટિસિંગ અવર રિલિજિયન. આપણે ક્યાંય ગંભીર નથી. ચાલે છે, ચાલવા દો. કોઈ કરાવે છે, કરી લ્યો. અનુકૂળતા થઈ તો કરી લેવાનું. ટાઈમ મળ્યું, સદુપયોગ કરી લેવાનો. કોણે કહ્યું એનો સદુપયોગ કહેવાય? આને તો માત્ર ઉપયોગ જ કહેવાય, કોઈ સદુપયોગ નથી. અને માટે જ્ઞાનીઓ કહે છે સૌથી પહેલાં જે આપણે કરીએ એના અર્થનું ચિંતન, તત્પશ્ચાત ગુણનો રાગ, તત્પશ્ચાત પૂર્વ જે પ્રાપ્ત થયું નથી
એવી જે વસ્તુ, એવું જે શાસન, એવું જે દર્શન, એવું જે તત્વ આપણને વર્તમાનમાં પ્રાપ્ત થયું છે, તો અવિહળ હર્ષ અહોભાવ એના માટે આપણને હોવો જોઈએ. અને અંતમાં ચોથું કહ્યું કે જે અવિધિ થાય છે એ અવિધિના કારણે ભવની ભ્રમણા થશે એનો ભય આપણને નથી. આ વસ્તુ સમજાય છે? આપણે ધર્મ આરાધના બધી કરીએ, બધાના હેતુઓ બહુ સ્પષ્ટ છે. પરમાત્માની આજ્ઞા મુજબના છે કે આજ્ઞાના વિરોધમાં છે? હું આપને પૂછું છું. આને સમજવું કઠિન છે, એટલું સહેલું નથી જેટલે આપણે સમજીએ છીએ. પણ આ વસ્તુઓ જો બરોબર સમજાઈ જાય, આ 4 વસ્તુનું નિવારણ થઈ જાય, તો જ્ઞાનીઓ કહે છે જો આ 4 વસ્તુમાં રેક્ટિફિકેશન થઈ જાય તો ઇમિડિયેટ નેક્સ્ટ મુમેન્ટથી જે ધર્મ આરાધના કે આજ્ઞાનું પાલન કરવામાં આવે એ મોક્ષનો અંગ બને, એ મોક્ષ માટે ઉપાયભૂત બને, એ મોક્ષનું કારણ બને. અન્યથા એ મોક્ષનું કારણ ક્યારે બન્યું નથી, બનતું નથી, બનવાનું નથી. આ 4 કારણ, આ 4 ચિહ્ન જે છે એના વિનાની આરાધના જ્ઞાની ભગવંતો કહે છે આપણે પૂર્વમાં અનંતિવાર કરી. પૂર્વમાં અનંતિવાર કરી. બધી જ આરાધના ભગવાને બતાવેલી એવી કોઈ આરાધના નથી જે આપણે પૂર્વમાં પ્રાય કરી. પ્રાય શબ્દ એટલા માટે મૂકું છું, 1000માંથી એકાદ જીવ બાકાત રહે. કદાચ નિગોદમાંથી એ અમુક વર્ષ પહેલાં જ આવ્યા હોય અવ્યવહાર રાશિમાંથી, તો એ વ્યક્તિ, એ જીવ બાકાત હોય. બાકી સામાન્યથી એમ સમજવામાં આવે, અત્યારે આપણે જેટલા ઉપસ્થિત છીએ મેક્ઝિમમ 99% આપણે અવ્યવહાર રાશિમાંથી અનંતકાળ પહેલાં આવી ગયા છીએ બહાર. અને એના કારણે અનંતિવાર આપણને મનુષ્ય ભાવ મળ્યું, એમાં અનંતી વખત આપણને ચારિત્ર પણ મળ્યું. અનંતી વખત એ ચારિત્રને પામી આપણે મોટા મોટા દેવલોકોમાં પણ ગયા, છતાંય મોક્ષ મળ્યું નહીં, કારણ કે આ 4 વસ્તુઓ એમાં ખૂટતી હતી. ક્યારે પણ પરમાત્માની આજ્ઞાને લઈ આપણે ક્યારે સિરિયસ થયા નહીં, કારણ કે સિરિયસ થઈએ, ગંભીર રસમાં જો રસ હોય તો જ એનું ઊંડું ચિંતન કરીએ. ગુણાનુરાગ તો આપણને ખબર જ નથી, કારણ કે ગુણ જ ખબર નથી. અને આપને ખબર છે, જ્ઞાની ભગવંતો કહે છે એક બાજુ હજારો ગુણ અને એક બાજુ ઔચિત્યનું સેવન, વધે શું? તો લખ્યું છે ઔચિત્યનું સેવન વધે. ઔચિત્યનો પલડો હજારો ગુણ કરતાં પણ ભારી છે, કારણ કે ઔચિત્યના સેવનની અંદર એ સમયે, એ પ્રસંગે જે ગુણ ખીલવવાની, પ્રગટાવવાની કે મેળવવાની જરૂરત હોય તે બધા જ ગુણો પ્રગટાવવા, ખીલવવા, મેળવવા જીવ તૈયાર હોય અને એની માટે પુરુષાર્થ કરતો હોય. માટે કહ્યું એક બાજુ હજારો ગુણ અને એક બાજુ ઔચિત્ય. તો આ જે 4 વસ્તુઓની આપણે વાત કરી એ ઔચિત્યને ખીલવવા માટે છે, જીવનમાં ઔચિત્યને લાવવા માટે છે, જીવનમાં ઔચિત્યનું મહત્ત્વ સમજાય. નહીંતર તો આપણને ખબર જ નહીં પડે કે કરવાનું શું, ક્યારે કરવાનું, કેવી રીતે કરવાનું, કોની સાથે કેવી રીતે કરવાનું, આપણને કંઈ જ ખબર નથી પડવાની. અને ત્યારે શાસ્ત્રકાર ભગવંતો જણાવે છે કે વૈરાગ્ય રસ અને ગંભીર રસ એ જ પાલન કરી શકે જો આ 4 ચિહ્નોથી દૂર જાય તો. આ 4 ચિહ્નો યુક્ત વૈરાગ્ય રસમાં તરબોળ થવું, ગંભીર રસમાં તરબોળ થવું શક્ય નથી. અને આ 2 ન આવે તો શાંત રસ તો ભૂલી જાઓ, કારણ કે શાંત રસની વાત આગળ કરતા કહે છે નો એક્સપેક્ટેશન,
બધી જ પરિસ્થિતિનો સ્વીકાર હોય, બધી જ પરિસ્થિતિમાં આનંદ હોય, બધી જ પરિસ્થિતિમાં ઠરેલા હોય. અહીંયા એક કથા આવે છે. ઇન્દ્ર મહારાજાની સભા ભરાઈ હોય છે અને ઇન્દ્ર મહારાજાનો સ્વભાવ છે ધર્માત્માને જોઈ અને ઇન્દ્રો બધા હરખાય, કારણ કે બધા જ ઇન્દ્રો સમ્યક દર્શનને વરેલા હોય. બધા જ ઇન્દ્રો સમ્યક દ્રષ્ટિવંતો હોય છે અને સમ્યક દ્રષ્ટિવંત હોવાના કારણે ઇન્દ્રોમાં ગુણાનુરાગ હોય, એટલે ગુણિયલ વ્યક્તિ, આરાધક વ્યક્તિ જોઈ ઇન્દ્ર મહારાજાને હર્ષ થાય, ઇન્દ્ર મહારાજાને એમની અનુમોદના, એમના વખાણ કરવાનું પણ મન થાય. અને જ્યારે ઇન્દ્ર મહારાજાની સભા ભરાય એટલે ઇન્દ્ર મહારાજા વખાણ કરે છે કે ભરત ક્ષેત્રમાં પરમાત્મા મહાવીર સ્વામીનું શાસન ચાલી રહ્યું છે અને એમના એક શ્રાવક, એ શ્રાવકનું પણ ધૈર્ય, એ શ્રાવકનું વૈરાગ્ય, એ શ્રાવકની ગંભીરતા અને એ શ્રાવકની શાંતતા ખરેખર કોઈ એને વિચલિત ન કરી શકે તેવી છે. જ્યારે ઇન્દ્ર મહારાજાની સભા ભરાય એ પોતે સમ્યક દર્શન પ્રાપ્ત એમને કર્યું હોય. બધા જ કાંઈ દેવો સમ્યક દર્શની હોય એવો કોઈ નિયમ નથી. દેવોમાં પણ મોટા ભાગના દેવો મિથ્યાત્વી, દેવોમાં પણ મોટા ભાગના દેવો મિથ્યાત્વી જ હોય. અને એકાદ કોઈક દેવ એવા હશે કે સવાલ જ નથી. ઇન્દ્ર મહારાજા તો બાફમ બાફ કરે છે કે ભાઈ એક દેવની સામે મનુષ્ય તો તુચ્છ છે, એક દેવની સામે મનુષ્યની હેસિયત કે આને તો હમણાં હું અત્યારે વિચલિત કરી આવું. કારણ કે જ્યારે ઇન્દ્ર મહારાજા વખાણ કરતા હોય છે ત્યારે એ શ્રાવક, જેમનું નામ છે કામદેવ, એ શ્રાવક પૌષધ લઈ અને ધર્મ ધ્યાનમાં મગ્ન છે. એમને પૌષધ લીધું છે અને ધર્મ ધ્યાનમાં મગ્ન છે. અને એ વખતે જ્યારે એ ધર્મ ધ્યાનમાં મગ્ન છે, ઇન્દ્ર મહારાજા ઉપયોગ કરે છે, જુએ છે, માટે વખાણ કરે છે, ત્યારે આ મિથ્યાત્વી દેવને થાય છે હવે તો આની હું પરીક્ષા કરું. એટલે આ મિથ્યાત્વી દેવ તરત એ પૌષધ શાળામાં પહોંચી આવે છે. દેવ છે, દેવને આપણા જેવું શરીર ન હોય, એમનું શરીર અલગ હોય, માટે એ અનેકો રૂપ બદલી શકે, અનેકો રૂપ કરી શકે, એ સાઇઝમાં નાના મોટા બધું જ થઈ શકે. ઇટ ઇઝ પોસિબલ ફોર ધેમ. અને એ દેવ જે છે એ પિશાચ, રાક્ષસ જેવું સ્વરૂપ ધરે છે. અને આ કામદેવને કહે છે અત્યારે ને અત્યારે તારી સાધના છોડ. કામદેવ શ્રાવક પૌષદમાં ધર્મ ધ્યાનમાં મગ્ન છે, મૌન રહ્યા. તારી સાધના અત્યારે છોડે છે કે નહીં? નહીં છોડે તો તને હમણાં હું દુઃખ આપીશ. કામદેવ શ્રાવક મૌન રહ્યા. તને છેલ્લી વોર્નિંગ આપું છું, નહીં તો તને હું ભરખી જઈશ. કામદેવ શ્રાવક મૌન રહ્યા. રાક્ષસના રૂપે બધી રીતે એમને હેરાન કરવાના પ્રયત્નો કરે છે. કામદેવ શ્રાવક પોતે ધર્મ ધ્યાનથી બહાર આવતા નથી. હાથીનું રૂપ ધારણ કરે છે. પૌષધ શાળામાં સૂંઢ પોતાની અંદર નાખે છે. સૂંઢમાં કામદેવને લપેટે છે. સૂંઢમાં કામદેવને બહાર લાવે છે અને જોરથી હવામાં ઉછાળે છે. હવામાં કામદેવ જ્યારે ઉછળતા હતા ત્યારે પણ એ ધર્મ ધ્યાનમાં મગ્ન છે. 50મા માળેથી આપણને કોઈ જમ્પ કરવાનું કે નીચે ભલે પેલું પડ્યું હોય, એર બલૂનના ગાડલાઓ પડ્યા હોય નીચે, વી આર વેરી સેફ, પણ છતાંય આપણને કોઈ કે 50 માળેથી ઠેકલો મારો તો શું થાય? બોટ તો લાગેલા જ હોય ને. હાર્ટ પેશન્ટ, બ્લડ પ્રેશરના પેશન્ટ, આ પેશન્ટ, તે પેશન્ટ, કારણ કે 25મો માળો ક્રોસ કરે ત્યારે તો એ કેટલાય માળા ઉપર પહોંચી ગયા હોય. આ કામદેવ શ્રાવકને હાથી સૂંઢમાં લે છે. વિચાર કરો, આ પરિસ્થિતિમાં આપણે હોઈએ, આપણું શું થાય?
ઉછાળે તો છે. જ્યારે એ પાછા નીચે પડે છે, બરોબર એ જગ્યાએ એ હાથી પોતાના જે દાંત હોય એ મૂકી દે છે. એટલે દાંતના અણી ઉપર આ કામદેવ શ્રાવક પડે છે, એમની ચીસ નીકળે છે, કારણ કે વેદના તો થાય ને, થઈ, પણ પાછા નીચે આવીને ધર્મ ધ્યાનમાં તો મગ્ન જ છે. બીજા ભાવમાં દેવલોક પણ એટલા માટે સાધના કરતા હશે, અને લાગે છે બીજા ભાવમાં દેવલોક માટે આવી કોઈ સાધના કરે, કહી દે ને આ ભાવમાં જે દેવતુલ્ય મનુષ્ય ભાવ મળ્યું છે ને એને તો માણી લઈએ, બીજા ભાવનું પછી જોશું. જ્ઞાનીઓ કહે છે શાંત રસમાં તેઓ મગ્ન હતા. અને ત્યારે દેવ એ કહે છે હવે તો આપ ધર્મ ધ્યાનમાંથી બહાર આવો, મને આપના દર્શન ખુલ્લી આંખે કરવા છે. હાથીમાં જ એટલે પોતાના સ્વરૂપમાં આવે છે અને ત્યારે જણાવે છે કે હું દેવ છું. ઇન્દ્ર મહારાજાએ ભર સભામાં આપની પ્રશંસા કરી, મારાથી રહેવાયું નહીં, એટલે મને લાગ્યું કે જરાક હેરાન કરું, અને પિશાચના રૂપમાં હેરાન કરવાના પ્રયત્ન ઘણા કર્યા, ન થાય. આપણે પણ હોઈએ, આપણે તૈયારી સાથે જઈએ ને, આને તો એવું સંભળાવીશ, અને આપણે સંભળાવતા જઈએ અને એના મુખ ઉપર જો રેખા પણ ન બદલાય મુખની, તો શું લાગે છે આપણે શાંત થઈએ કે વધારે ધુઆ ફુવા થઈ જઈએ? શા માટે? આ એક પ્રશ્ન છે, વિચારજો. વાય એ ક્યારે વિચાર્યું નથી આપણે, પણ સામાન્યથી પ્રશ્ન વાય. કારણ શું? કારણ કે આપણી અપેક્ષા હોય હું એને જ્યારે ગુસ્સો કરું ને એ પણ આકુળ વ્યાકુળ થાય, એને પણ ગુસ્સો આવે, એ પણ અસ્વસ્થ થાય, તો આપણને એમ લાગે હાસ મારું કામ થઈ ગયું. પણ આપણે ગુસ્સો કરતા જઈએ અને એ આકુળ વ્યાકુળ ન થાય તો આપણને ખબર છે ગુસ્સો શા માટે આવે? આપણે આખા દુઃખી થઈ ગયા એ તો સુખમાં જ છે. એટલે આપણી મનોવૃત્તિ ખબર છે કેવી? આખું ગામ દુઃખી થાય, હું જ સુખી થાઉં. સામાન્યથી મનોવૃત્તિ આવી જ હોય છે ને. અને આ જ્યારે શાંત રસમાં હોય છે કામદેવ જ્યારે બહાર આવે છે, દેવ જ્યારે વાત કરે છે, દેવને કહી શકે ને હવે તું ક્યાંનો દેવ, કાયર દેવ, આટલું તે મને હેરાન કરી દીધું, તારી જોડે વાત નથી કરવી, તું દેવલોકમાં જા, મને મારી સાધના કરવી. બિલકુલ નહીં. કામદેવ શ્રાવક એ દેવને સ્મિત આપે છે. આપણને તો બધાની એટલી જ ખબર છે ને, એનાથી આગળ કોઈને ખબર છે હજી? જ્ઞાની ભગવંતો કહે છે ત્યારે એ દેવને માત્ર કામદેવ શ્રાવક ઉપર બહુમાન નથી થયું, આ દેવને જીન દર્શન ઉપર બહુમાન થયું, આ દેવને એના સમ્યક દર્શન ઉપર બહુમાન થયું, આ દેવને એના સમ્યક ચારિત્ર, ભલે દેશ ચારિત્ર, પણ એના સમ્યક એવા દેશ ચારિત્ર ઉપર બહુમાન થયું. ત્યારે જ્ઞાની ભગવંતો કહે છે આ સમ્યક જ્ઞાન, સમ્યક ધર્મ, સમ્યક ચારિત્ર, સમ્યક એવો ગુણિયલ વ્યક્તિ ઉપરનું બહુમાન આ કામદેવના વ્યવહારના કારણે જે દેવમાં આ બહુમાન પ્રગટ્યો, એના કારણે ભવાંતરમાં આ દેવને સહજતાથી જીન શાસનની પ્રાપ્તિ થશે. જ્ઞાનીઓ તો એટલે સુધી કહે છે આ દેવને ભવિષ્યમાં જીન શાસનની પ્રાપ્તિ થાય એની માટે પ્રખર નિમિત્ત રૂપે આ કામદેવ બન્યા. એટલે આગળ જતા હવે જુઓ, અહીંયા જે દેવને રાગ થયો છે સામાન્ય રાગ નથી. બની શકે એ રાગના કારણે ભવિષ્યમાં એ મોક્ષ માર્ગમાં પ્રવેશ કરે, તો ભવિષ્યમાં એ જે મોક્ષ માર્ગમાં પ્રવેશ કરશે શા માટે? કારણ કે આ ભાવમાં એને જૈન દર્શન પ્રત્યે, એને મોક્ષ માર્ગ પ્રત્યે અઢળક બહુમાન પ્રગટ્યું. એ પ્રગટાવવા પાછળનું કારણ શું? નિમિત્ત કોણ? તો કે નિમિત્ત આ કામદેવ શ્રાવક છે. તમને લાગે છે
કામદેવ શ્રાવકે જે પણ વર્તન કર્યું હશે એમનેમ કર્યું હશે? એની પાછળના રહસ્યો છે. કારણ કે જ્ઞાનીઓ કામદેવને પણ ગીતાર્થ શ્રાવક તરીકે ઓળખાવે છે. આનંદ શ્રાવક, કામદેવ શ્રાવક, સુલસા શ્રાવિકા, રેવતી, આ બધા જ્ઞાનીઓ એમને ગીતાર્થ શ્રાવક અને શ્રાવિકા તરીકે જણાવે છે. બહુ પ્રાજ્ઞ હોય, ઉપયોગ એમને બરોબર ચાલતો હોય, વિચક્ષણતા પરાકાષ્ઠાએ હોય અને એના જ કારણે વિશેષ પ્રકારની ધર્મ પ્રભાવના આ મહાપુરુષો કે મહાશ્રાવકો કરી શકતા હોય છે. આપણા જીવનમાં પણ જો આ 4 લિંગો એટલે કે 4 ચિહ્નો આપણા જીવનમાં જો પ્રવેશ કરી જાય, માત્ર પ્રવેશ કરવાથી ન ચાલે, આ 4 વસ્તુઓ સહિતનું જ અનુષ્ઠાન, આ 4 વસ્તુઓ, 4 વસ્તુ એટલે યાદ છે ને? અર્થનું ચિંતન એટલે કે અર્થનું ચિંતન કરવાનું, ગુણાનુરાગ, પૂર્વમાં જે પ્રાપ્ત થયું નથી તેવું અત્યારે જે પ્રાપ્ત થયું છે એનો હર્ષ, અને ચોથું જે પણ આપણી અવિધિ છે એ અવિધિના કારણે જે ભવ ભ્રમણા થાય છે એનો અત્યારે જે ભય નથી, એટલે કે ભય લાવવો એટલે કે જે ભવ ભ્રમણા થશે એટલે કે મારું મોક્ષ દૂર જશે. એનો બહુ સહજ અર્થ એ થાય કે ભવની ભ્રમણાનો ભય કોને હોય? જે ભવો છે, 4 ગતિઓ છે, 4 ગતિરૂપ જે ભવો છે એમાં જો ભ્રમણ કરવાનું આવે ને તો ભય કોને લાગે? ભય કોને લાગે પહેલા તો પૂછું છું? જેને આ ગતિઓમાં, આ 4 ગતિઓમાં દુઃખ દેખાતું હોય એને. બહુ સ્પષ્ટ વાત છે. જેને આ 4 ગતિઓમાં દુઃખ દેખાતું હોય એને સુખ ક્યાં દેખાય? જેને 4 ગતિમાં મનુષ્ય ગતિ હોય, દેવ ગતિ હોય, તિર્યંજ ગતિ હોય કે નરક ગતિ હોય, 4 ગતિમાં જેને દુઃખ દેખાતું હોય એને સુખ ક્યાં દેખાય? મોક્ષમાં જ દેખાય. આપણને સુખ ક્યાં દેખાય છે? આપણે છે ને ધર્મને સમજ્યા વિના આચરતા જઈએ અને આપણને એમ લાગે સમજવા માટે ટાઈમ નથી, કારણ કે સમજવા જશું તો આચરવાનું બધું બાકી રહી જશે. કે આપણું બધું પ્લાનિંગ થયેલું હોય, આખું ધર્મ ગોઠવાયેલું હોય, વર્ષો સુધીના પ્લાનિંગ ફિક્સ હોય અને માટે ધર્મને સમજવાનો સમય આપણે ક્યારેય આપતા નથી. કોઈ પણ ક્ષેત્રમાં તમે જાઓ, કોઈક વ્યાપારી બિઝનેસ શરૂ કરે તો એ બિઝનેસમાં સંપૂર્ણ ટાઈમ આપે તો એ સંપૂર્ણ ટાઈમમાં બિઝનેસને સમજવા માટે ટાઈમ ફાળવેલું હોય કે ન હોય? કે બિઝનેસ કરવાની મને શરૂઆત કરવી છે એટલે ફટાફટ દુકાન લ્યો, શટર ખોલો, માલ ભરો અને વેચવાનું શરૂ કરો. પછી માલની ઓળખ કરવાની જરૂર નથી, બિઝનેસના ટ્રેન્ડ સમજવાની જરૂર નથી. શું આવું શક્ય છે? કોઈ પણ ક્ષેત્રમાં શક્ય છે? મને એક ક્ષેત્ર બતાવો કે જે ક્ષેત્રને સમજ્યા વિના જો એમાં આપણે કાર્યરત થઈએ તો આપણને સફળતા પ્રાપ્ત થાય. એક ક્ષેત્ર એવું દેખાવું. ધર્મમાં આપણે શું કર્યું? અત્યાર સુધી આપણે ધર્મમાં શું કર્યું? આ જ કર્યું. અને જેમ પહેલાં વાત કરી, નહીં અમને પુરુષાર્થ આપણે બધું કરીએ પણ સમજાય નહીં એટલે આપણે છોડી દઈએ. વાત બરોબર છે? એક વ્યક્તિ આપણા દીકરાને કિડનેપ કરી જાય, એક વ્યક્તિ આપણા દીકરાને કિડનેપ કરી જાય. બાહુબલી પિક્ચરમાં એક વિલન આવે છે, કાળિયો છે, મને ખબર નહીં વધારે, અને એ જે ભાષા બોલે છે ને આપણે સમજી ન શકીએ એવી ભાષા છે. એમાં રાઈટ? અગર હું ખોટું તો મને કહેજો. એવી ભાષામાં કિડનેપર આપણી જોડે વાત કરે, અથવા તો કોઈ અતરંગી આદિવાસીની ભાષામાં એ કિડનેપર આપણી જોડે વાત કરે, આપણને શું સમજાય?
કંઈ સમજાય નહીં ને? એટલે આપણે શું કહીએ, ભાઈ કંઈ સમજાતું નથી, દીકરાને રહેવા દો. દીકરો પાછો તો ખપે છે, પણ કિડનેપરને શું ખપે છે એ સમજ આવતી નથી, કારણ કે એની ભાષા અમે સમજતા નથી. એટલે આપણે શું કરીએ? ઠીક છે, 4માંથી 1 ગયો તો ગયો, શું કરીએ? સમજવા માટે તમે વિચાર કરી લો, આદિવાસીની ભાષા સમજવી હોય એટલે આખી ભાષા શીખવી પડે. હે, ફોન ઉપર કઈ એક્શન? હા, હવે પોસિબલ છે, પણ સામાન્યથી આદિવાસીના ટ્રાન્સલેટર મુંબઈમાં તો નથી મળતા, બાકી બધી ભાષાના મળે છે. ઇન્ટિરિયર આદિવાસીના ટ્રાન્સલેટર પણ નથી મળતા. કરો શું? કોઈ રસ્તો હમણાં સૂઝે છે? અત્યારે વર્તમાનમાં આપણને કોઈ પણ રસ્તો સૂઝે છે? તો ન સૂઝે એટલે આપણે શું કરીએ? સોરી, અમે વિચારી લીધું, કોઈ રસ્તો છે જ નહીં, પોસિબલ જ નથી, રહેવા દો. કે છતાંય હાથ પગ ચલાવતા રહીએ. હજી આપણને ખબર નથી કે વિલ વી ગેટ સક્સેસ કે નહીં, છતાંય હાથ પગ ચલાવવાનું બંધ કરીએ કે ચાલુ રાખીએ? શા માટે? હે, શું ફરક પડે? એકાદ દીકરો જાય તો ફરક શું પડે? એ વિચાર્યું જ નથી આપણે. આખી દુનિયા દીકરાને પ્રેમ કરે એટલે આપણને કરવાનું. વિચાર્યું નથી શું ફરક પડે, તો જવાબે નથી પાછું. આ ફરક કાંઈ ન પડે. અને સાથે હોય તો શું ફરક પડે તો એ ખબર નથી. કારણ કે એમ તો કહી ન શકાય ને, દીકરો મોટો થઈને સંભાળશે તો એ લોચો, કારણ કે એની કોઈ ગેરંટી તો વર્તમાનમાં છે નહીં. ફરક શું પડે? ફરક ઘણું પડે, એમ નહીં સમજતા કે ફરક ન પડે. વર્તમાનમાં પરિસ્થિતિ એવી છે કે આપણને એની પણ સ્પષ્ટતા નથી. પ્રશ્ન એ છે કે એની પણ સ્પષ્ટતા નથી, છતાંય આપણે હાર માન્યા વિના જ્યાં સુધી આપણા શ્વાસોશ્વાસ ચાલતા હોય એને સમજવાનો, એને પાછો એ દીકરાને પાછો મેળવવા માટે આપણે બધા જ પ્રયત્નો કરીએ. અરે આપણને જો ટેલિફોન ઉપર, કેમેરા ઉપર જો એ આવે ને, તો એના કપડા ઉપરથી આપણે ગૂગલમાં સર્ચ કરીએ કે કયા દેશના આદિવાસી આવા કપડાં પહેરે છે, ત્યાં આપણે પહોંચી જઈએ, આમ કરીએ તેમ કરીએ, બધું જ કરવા તૈયાર. અનાદિકાળથી આપણે જે સંસારમાં ભવભ્રમણા કરીએ છીએ અને જે દુઃખી થઈએ છીએ, હા, બહુ પુણ્યોદય આ ભવ આપણને બહુ સુખદાયી મળ્યો છે. બહુ સુખદાયી કહું છું, કારણ કે અપેક્ષાએ, બધા જીવોની અપેક્ષા જો કરીએ તો એની સામે વર્તમાનમાં દુઃખ તો બહુ જ ઓછું છે. પણ સમજી લો, આ સુખદાયી જે કાળ છે ને, એ કાળ બહુ નાનો છે. એ કાળ બહુ નાનો છે. સવારના 7 વાગે જે પણ આપણા હાથમાં આવે એમાં જે પણ 3, 4, 5, 6 ફોટા લાગેલા હોય, એમની ઉંમર બરોબર આપણે જોઈએ તો આપણને પણ લાગે કે આપણે પણ બહુ છેટા. તો હવે કાળ બહુ નાનો છે, અત્યંત નાનો છે. વોટ નેક્સ્ટ ક્યારે વિચાર્યું નથી, કારણ કે દુનિયા વિચારતી નથી. અને આપણને તો એ જ વિચારવાનું છે, દુનિયા વિચારે, પોતાનું મગજ લગાવવાનું નહીં. આપણને ખબર નથી વોટ નેક્સ્ટ, અને જો વોટ નેક્સ્ટ ખબર પડે તો એની પાછળના જેટલા વોટ નેક્સ્ટ છે એમાં જો આપણને દુઃખોથી બચવું હોય તો ધર્મ સત્તા સિવાય, ધર્મ પુરુષાર્થ અને મોક્ષ પુરુષાર્થ સિવાય આ જગતમાં કોઈ આપણને બચાવી શકે તેવી શક્યતા બિલકુલ અને બિલકુલ નથી. છતાંય આપણે શાંતિથી બેઠા છીએ, આપણને કંઈ સમજાતું નથી, આપણને સમજવાની બહુ જરૂર નથી. અને 3-4 નાના શ્લોકો આપણા હાથમાં આવી જાય. 14 પુરવનું સાર, મહામંત્ર નવકાર મંત્ર બોલી દો, 14 પુરવનું સાર થઈ ગયું. આ તો ગણધર ભગવંતો બધા ગાંડા હતા જે 14 પૂર્વની રચના કરી, નવકાર આપી દે ને કહી દે
ધીસ ઇઝ ધી કેપ્સ્યુલ, એની અંદર 14 પૂર્વનો સાર છે, હેવ ધીસ, એન્જોય ધીસ. બિલકુલ નહીં. આખી દ્વાદશાંગીની રચના કરી. કારણ કે જ્ઞાનીઓ તો કહે છે દ્વાદશાંગીમાંથી એક પણ શબ્દ, એક પણ અક્ષર એવો નથી જે અનુપયોગી છે. પણ એનો મતલબ એમ નથી કે બધા જ અક્ષરની આપણે પ્રાપ્તિ થાય તો જ આત્મકલ્યાણ થાય, એવું એ નિયમ નથી. પણ અવગણના તો એની ન થાય. અને મેક્ઝિમમ લોકો 99.999999% આ જીનવાણી, આ જીન વચનને નય નિક્ષેપપૂર્વક સમજીને જ તર્યા છે. ઉપરથી આચરણ કરી, ઉપરથી સમજી, નિરપેક્ષ રીતે વચનને ગ્રહણ કરી, વિધાઉટ કન્ડિશન. નિરપેક્ષ એટલે કન્ડિશન વિના વચનને ગ્રહણ કરી કોઈ મોટા ભાગના જીવો, 99.9999% જીવો મોક્ષે ગયા નથી. નહીંતર તો મજા પડે. 24 છઠ કરી 7 જાત્રા કરો એટલે કેટલામ ભવે મોક્ષ? પછી કંઈ કરવાની જરૂર છે? બીજા દિવસેથી કંદમૂળનો શાક ખાઓ, બટેટાવડા ખાઓ, વડાપાઉં ખાઓ, આઈસ્ક્રીમ ખાઓ, ચાઇનીઝ ખાઓ, શું ફરક પડે છે? ત્રીજે ભવે મોક્ષ નક્કી? હા કે ના? 24 છઠ કરીને 7 જાત્રા કરીએ તો ત્રીજે ભવે મોક્ષ નક્કી ને? મજાની વાત તો છે ને, આપણને આ સાંભળ્યા પછી પણ ક્યારે પ્રશ્ન નથી થતો કે આ વાક્ય કેવી રીતે હોય, અને કાં તો સમજવાની કોશિશ ના કરીએ, અને જો ન સમજ્યા તો ખબર છે આપણે શું કહીએ? આ વચન ખોટું છે. પણ એ ક્યારેય સમજવાનો પ્રયત્ન ન કર્યો, મારા મગજમાં બેસતું નથી, પણ પરમાત્માએ આપેલું વચન છે અને એ વચન તો ખોટું હોય જ નહીં, તો બેસે કઈ રીતે? તો જ્ઞાનીઓ કહે છે પરમાત્માના વચનો બધા જ સાપેક્ષ હોય, એટલે કે વિથ કન્ડિશન હોય. આ વાત આપણે પહેલાં પણ જ્ઞાન પરબમાં કરી છે કે 24 છઠ કરી 7 જાત્રા કરો અને આ કન્ડિશન લગાડો તો ત્રીજે ભવે મોક્ષ. અને આ જે પાછળની કન્ડિશન છે ને, તો ત્યારે જ્ઞાની ભગવંતો બધી આરાધનામાં આ 4 કન્ડિશનો અકબંધ મૂકે છે. આ 4 કન્ડિશન બધા જ અનુષ્ઠાન માટે છે. વધુ પણ હોય, આ 4 તો કોમન. આ 4 જે આપણે વાત કરી, કોઈ પણ તમે ધર્મ આરાધના કરો એની પાછળ જે કન્ડિશન છે તરવા માટે આ કોમન કન્ડિશનો આ 4 છે. પછી બીજામાં બીજી 5 છે બીજી હોય, ત્રીજામાં બીજી હોય. આ 4 કન્ડિશન કોમન છે. જો આ 4 કન્ડિશન છે તો સમજવું વી આર ઓન ધ રાઈટ ટ્રેક. આ 4 કન્ડિશન નથી, 4માંથી એક પણ નથી, તો પણ આપણે ટ્રેકની બહાર. આ 4 હોવી જોઈએ. આ 4 હોવી જોઈએ. આ 4 નથી, પછી આપણે આખું 24 કેરેટ સોનાનું દેરાસર પણ જો બંધાવીએ ને તો મોક્ષ ન થાય એનાથી. બહુ સ્પષ્ટ સમજી. હા, પુણ્ય બંધાય, થોડું ઘણું જે સામાન્ય પુણ્ય છે એ બંધાય. બાકી જો એવી વાત મગજમાં હોય કે સોનાનું જિનાલય બંધાવે એને પુણ્ય વધુ બંધાય, ચાંદીનું જિનાલય બંધાવે એને પુણ્ય ઓછું બંધાય, પિત્તળનું જિનાલય બંધાવે એને પુણ્ય હજી ઓછું બંધાય, તો જ્ઞાની ભગવંતોના પાછા વચનો છે. પણ કહે છે આ બધા વચનો સાપેક્ષ છે. સાપેક્ષ કઈ રીતે? ચાંદીના જિનાલય જે બંધાવે એના ભાવ કરતાં સોનાનું જિનાલય જે બંધાવે એ ચડિયાતું હોય તો જે સોનાનું જિનાલય બંધાવે છે તેમ સમજવું. અને એ જો એ રીતે હોય તો એનું પુણ્ય ચડિયાતું હોય. બાકી તો છે ને, જ્ઞાની ભગવંતો કહે છે સમ્યક્તવી જીવ કંઈ ન કરતો એને ખાલી બેઠો પણ હોય ને, બેઠો તો ઢગલાબંધ પુણ્ય બાંધે. ઢગલાબંધ પુણ્ય બાંધે. એટલું પુણ્ય મોક્ષ માર્ગની બહાર રહેલો જીવ, મોક્ષ માર્ગની જે બહાર જીવ છે
એ આખા જંબુદ્વીપને સોનાના દેરાસરથી મઢી નાખે એ એટલું પુણ્ય કે લાભ ન મેળવે જે સમ્યક્ત્વી બેઠા બેઠા 1 સેકન્ડમાં મેળવે. પણ એની માટે આ 4 કન્ડિશનો બહુ જરૂરી છે. આ 4 કન્ડિશનને બરોબર સમજવા માટે આ ભાવમાં આપણને સારામાં સારી બુદ્ધિ મળી. કારણ કે પરમાત્માની આજ્ઞાને સમજવી હોય, જૈન દર્શનને એદમ પર્યાય એટલે સમજો ને, રૂટ સુધી જાણવું હોય, એના બધા જ પર્યાયો અંત સુધી છેલ્લે સુધી સમજવા હોય તો એની માટે તીક્ષ્ણ બુદ્ધિ હોવી જરૂરી છે. અને તે વર્તમાનમાં લગભગ આપણા પાસે છે. 1 ઇન્દ્રિયમાં જશું, 2 ઇન્દ્રિયમાં જશું, 3 ઇન્દ્રિયમાં જશું, 4 ઇન્દ્રિયમાં જશું, ખબર નથી. આ કામદેવ શ્રાવક પણ આટલી સ્થિરતા કેમ મૂકી? બુદ્ધિનો બળ હતો. જો બુદ્ધિનો બળ ન હોય તો શું થાય? મનોબળ પણ હતો, માત્ર બુદ્ધિનો બળ નહીં, સાથે સાથે મનોબળ પણ હતો. અને આગળ તો વાત બીજા દિવસે એટલે કે સાંજે પૌષત પારી બીજા દિવસે આ કામદેવ શ્રાવક જ્યારે સમવ શરણમાં જાય છે ને, ત્યારે ખુદ પરમાત્મા આ કામદેવ શ્રાવકના વખાણ જાહેરમાં કરે છે. અને પરમાત્મા વખાણ ક્યારે કરે? માત્ર પ્રવૃત્તિ સારી હતી ત્યારે, કે આંતરિક વૃત્તિ પણ ચોખ્ખી, સ્પષ્ટ અને સમ્યક હતી ત્યારે? પરમાત્મા તો કેવલી છે ને, તરત ખબર પડી જાય કે અહીંયા તો વૃત્તિમાં ગોટાળો છે. જેમ કે પ્રસન્નચંદ્ર રાજર્ષિ હતા, એ આમ તો ધ્યાનમાં છે, અને જ્યારે ધ્યાન મગ્ન છે, શ્રેણિક મહારાજ અંજાઈ ગયા. ઓહો, કેટલું ટોપ ક્લાસનું ધ્યાન છે. અને એ વખતે શ્રેણિક મહારાજે ભગવાનને પૂછે છે કે અત્યારે જો આયુષ્ય બાંધે તો ભગવાન કહે છે 7મી નરકનું. કારણ કે બધા જ પરિણામો કેવલ જ્ઞાનીઓ તો જાણે. અને ક્ષણવારમાં જ દેવદુંદુભી વાગે છે. પૂછે છે આ દેવદુંદુભી કેમ? કે પ્રસન્નચંદ્ર રાજર્ષિને કેવલ જ્ઞાન થયું. અત્યારે તો 7મી નરક યોગ્ય કર્મ બાંધ્યા, અને ક્ષણવારમાં તો કેવલ જ્ઞાન. આ જે મૂળ શાંત રસની આપણે વાત કરી, આ શાંત રસની અંદર જ્ઞાનીઓ કહે છે શાંત રસને આંશિક પણ અનુભવ કરવો હોય ને, એનો આનંદ, તો જ્ઞાનીઓ બહુ જ સ્પષ્ટતાપૂર્વક કહે છે પૂતગલના વિયોગમાં પણ આનંદનો અનુભવ. પૂતગલના વિયોગમાં પણ આનંદનો અનુભવ. કારણ કે આપણી પાસે જે ધન છે એવું ઐશ્વર્ય આખા જગતમાં બીજે ક્યાંય નથી. મને કહો, જે જ્ઞાન આત્મામાં છે એવું જ્ઞાન આત્મા સિવાય ક્યાં જોવા મળે? ક્યાંય જોવા મળે? આટલા બધા સંશોધનો થાય છે, આટલો બધો મનુષ્ય જાતિએ જે આટલી બધી પ્રગતિ કરી, આટલા ભૌતિક સુખો મેળવ્યા, આટલો બધો રિસર્ચ કર્યો, ડિસ્કવરી કરી, નવું આ તે બધું કોના બલ ઉપર? જ્ઞાનના બલ ઉપર. એને આપણે જ્ઞાન કે અજ્ઞાન એ પછીની વાત, પણ આમ તો સામાન્યથી. અને આ પ્રગટ્યું ક્યાંથી? જળમાંથી કે ચેતનમાંથી? આપ વિચાર કરો, ઐશ્વર્ય બહાર છે કે અંદર છે? જે દ્રષ્ટિ છે, જે વ્યક્તિ સુખી કે દુખી, આપણે કહીએ મુખ में से निकला हुआ वचन तीर સમાન है. એક વખત છૂટી જાય એટલે પાછું આવે નહીં, કાં તો નાશ કરે કાં તો ઊભું કરે, આમ આપણે બોલીએ છીએ ને. પણ આ જે મુખમાંથી જે વચન નીકળ્યું, બરોબર મને જણાવો, એ વચન મુખમાંથી નીકળે છે કે એ વચન સૌથી પહેલાં એનું ફોર્મેશન મનમાં થાય છે? એટલે પહેલાં એ વચન મુખમાંથી નીકળે કે મનમાં ઉદ્ભવે? તો કંટ્રોલ જીભડીનું વધારે કે મનનું વધારે? અને આ જે વચન મનમાં ઉદ્ભવ્યું એના પાછળનું કારણ શું? અશાંતતા કે શાંતતા? એના પાછળનું કારણ પૂતગલમાં સુખ કે પૂતગલ રહિત અવસ્થામાં સુખ? બરોબર વિચાર કરજો. મેક્ઝિમમ પ્રોબ્લેમ્સનું સોલ્યુશન જૈન દર્શન આ 3 રસ દ્વારા બતાડે છે. મેક્ઝિમમ નહીં, બધા જ. પણ
મેક્ઝિમમ દાખલાઓ છે, પ્રોબ્લેમ્સ તો બધા જ સોલ્વ કરવાની તાકાત આ 3 રસની અંદર પડી છે. આ જો બરોબર 9 રસ સમજાઈ જાય, જીવનમાં દરેક પગલે ને પગલે આપણે જે કાર્ય કરીએ તરત એનો ઉપયોગ થાય. કારણ કે ભગવાન આગળની વાત કરે છે, ઉપયોગ શૂન્ય ધર્મ ક્યારે પણ સિદ્ધિ અપાવે નહીં, ક્યારેય નહીં. ને આપણો ધર્મ મેક્ઝિમમ ઉપયોગ શૂન્ય હોય. અરે આવતીકાલે આપણે જે ધર્મ આરાધના કરવાના છીએ ને, એની પાછળનું કારણ આપણને ખબર નથી. કે હું કાલે સવારના જઈ અને જીન પૂજા પેલા કરીશ તો શા માટે મને ખબર નથી. બધા માટે એવું નથી કહેતો, પણ ઇન જનરલ આપણી બધાની પરિસ્થિતિ આવી છે. ત્યારે ભગવાને કહ્યું, આ 4 કારણો, આ 4 ચિહ્નો આપણા જીવનમાં આવી જાય તો આ મનુષ્ય ભવ સાર્થક કરવામાં અંતરાયભૂત આ જગતમાં કોઈ પરિબળ થાય નહીં. આ 4 ચિહ્નોનું મહત્ત્વ જૈન દર્શનમાં જ્ઞાનીઓએ આટલું બધું બતાવ્યું છે. અહીંયા આપણો સમય થાય છે, આપણે પૂરું કરીએ.